તો રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ખોટું ઓપરેશન કરતા યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશીની ગંભીર બેદરકારી, ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું। સપના પટોડિયા નામની દર્દીનું એપ્રિલ 2024માં ડાબા પગના ઓપરેશન સાથે ડોક્ટર દોશી દ્વારા બેદરકારીપૂર્વક તેમના જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું। આ સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું પણ નિવેદન સામે આવ્યું। મીડિયા સાથેની વાતચીતમાં કાર્તિક શેઠે જણાવ્યું હતું કે યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાના કારણે અમે દાખલ કરી હતી। રિપોર્ટ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું। જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ અમારા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું। અમારી પાસે 24/4 પહેલાં પણ આવેલા અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી। 24/4 એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા। બહારનો રિપોર્ટ કરાવીને આવેલા હતા કે ભાઈ જેમાં એવું જણાતું હતું કે ભાઈ ડાબા પગમાં એમને તકલીફ છે, એટલે એ બાબતે એમને દાખલ કર્યા હતા। પછી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઇડ એમની ડોપલર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ અમને પોપ્લેટિયલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે। એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું। ઓપરેશન પહેલાં આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી। અન્ય સમાચાર, અમરેલીથી ધારીમાંથી ઝોલા છાપ તબીબ ઝડપાયો છે। ગોવિંદપુરમાંથી એસઓજીએ ડિગ્રી વિનાનું તબીબ ઝડપ્યો છે। આરોપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। બોગસ તબીબ ભાર્ગવ ડાભીને ધારી પોલીસને સોંપાયો છે। અન્ય સમાચાર, મોરબીથી પંચાસર રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો છે। ઘરમાં રૂમમાં ચલાવતો હતો દવાખાનું। અશ્વિન નકુમ નામના બોગસ ડોક્ટરની કરાઈ છે ધરપકડ। એલોપેથી દવાઓ, બોટલો, ઇન્જેક્શન મળીને કુલ ₹8,762નો મુદ્દામાલ કબજે કર્યો છે। તો મોરબી સિટીએ ડિવિઝન પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। તો ઝોલાછાપ તબીબોની ભરમાર જોવા મળી રહી છે। એક તરફ ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો તો બીજી તરફ ઘરમાં દવાખાનું ચલાવતો મોરબીમાં એક બોગસ ડોક્ટર પકડાયો છે। બીજી તરફ અમરેલીમાં પણ એક બોગસ તબીબ છે જે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો। મહત્વનું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આ બોગસ તબીબો ચેડા કરી રહ્યા છે। જો કોઈનો જીવ જાય તો તેના માટે આ બોગસ ડોક્ટરો જવાબદાર છે, પરંતુ રાફડો ફાટ્યો છે આ બોગસ ડોક્ટરોનો। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મિસિસ નીમા દેખા સંતોષી માતાના મંદિર આસપાસ 3 વિધર્મીઓએ દબાણ ઊભું કરી દીધું, ત્યાં સુધી કે રસ્તો પણ બંધ કરી દીધો। દ્વારકાના ખંભાળિયામાં 50 વર્ષ જૂના સંતોષી માતાના મંદિર આસપાસ હનીફ સુલેમાન, ગફાર અને ઉમર નામના શખ્સોએ દબાણ ઊભું કર્યું। પૂજારીએ ખંભાળિયા પોલીસને અરજી આપતા જ કાર્યવાહી શરૂ થઈ અને ગેરકાયદે ખડકી દેવાયેલું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવાઈ અને માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો। પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ કરી। પોલીસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વિધર્મીઓએ સંતોષી માતા મંદિર અને સરકારી જગ્યાને બચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો પણ ઊભા કર્યા હતા। બધું જ પાક્કા પાયે કર્યા બાદ અહીં દબાણો ખડકી દીધા અને મંદિરના માર્ગમાં અવરોધ ઊભા કર્યા। જોકે ગેરકાયદે દબાણો વિરુદ્ધ આક્રમક તેવર દેખાડતી ગુજરાત પોલીસે તપાસમાં પળવારનો જ વિલંબ કર્યા વિના તપાસ આદરી અને દબાણોને દૂર કર્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારે ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણોને લઈને આક્રમક તેવર અગાઉ પણ દેખાડી ચૂક્યા છે। દ્વારકા, સોમનાથ સહિત રાજ્યમાં જ્યાં જ્યાં દબાણો ઊભા થયા ત્યાં કોઈની પણ શરમ ભર્યા વિના મન મૂકીને બુલડોઝર ફેરવ્યા છે। હર્ષ સંઘવી દર વખતે એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો દબાણ થશે તો બુલડોઝર તો ફરશે જ। 4 આંખલા અને 1 ગાયનું ઝુંડ કંઈક આ રીતે બાઇક સવાર 3 યુવકોને ફંગોળી ગયું। આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં એક શેરીના વળાંકમાં જ અકસ્માત સર્જાયો। બાઇક ચાલક યુવાનો પોતાની સાઈડમાં આવી રહ્યા હતા, પરંતુ વળાંકમાંથી અચાનક 1 ગાય અને 4 આંખલા આવી ચડ્યા। બાઇક ચાલક કંઈ સમજે એ પહેલા જ તો બધા રોડ પર ઢગલો થઈ ગયા અને આંખલાથી બચવા તરત જ ઊભા થઈ ગયા। અકસ્માતમાં 3 યુવાનોને ઈજા પહોંચી છે, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ફરી એક વખત જુઓ, આવી રીતે વળાંકમાંથી અચાનક જ રખડતા ઢોર આવી ચડશે તેવી તો કલ્પના પણ આ બાઇક ચાલક યુવાનોને નહોતી। આ ઘટના પરથી બધા એટલો બોધપાઠ લેવાનો છે કે વળાંકમાં ઢોર ઇન્ડિકેટર કે હોર્ન વગાડવાના નથી, આપણે જ જોઈ વિચારીને વાહનો હંકારવા પડશે।
યુદ્ધવીર આંખલા જૂનાગઢ શહેરના જાહેર માર્ગ પર અડીંગો જમાવી રહ્યા છે. બે આંખલા વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો. જાહેર રોડ પર અડધા કલાક સુધી આંખલાઓનું યુદ્ધ ચાલ્યું અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જોકે ખબર નહીં, કોઈ બે લોકો એવી વાતો કરી રહ્યા હતા કે વેલકમ બેક. સમાચારમાં આગળ વાત મહીસાગરના લુણાવાડામાં શિક્ષકોના બદલી કેમ્પમાં શિક્ષકોનો હોબાળો. ગુજરાતભરમાંથી શિક્ષકો દૂર દૂરથી બદલી કેમ્પમાં આવ્યા છે. પોતાના વતનનો લાભ લેવા દૂર દૂરથી શિક્ષકો બદલી કેમ્પમાં વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. જો કે જિલ્લા શિક્ષણ અધિકારી ન આવતા શિક્ષકોએ કર્યો છે હોબાળો. અગાઉ 15 દિવસ અગાઉ પણ બદલી કેમ્પ રાખવામાં આવ્યો હતો, પરંતુ મોકૂફ રાખતા શિક્ષકો નારાજ થયા હતા. આજે પણ શિક્ષકોનો બદલી કેમ્પ હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી ન આવતા શિક્ષકો નારાજ જોવા મળી રહ્યા છે. 19/11ના રોજ અમારા જિલ્લામાં જિલ્લા ફેરબદલીનો કેમ્પ સમગ્ર ગુજરાતમાં જે રીતે ચાલુ થયેલું એ રીતે અમારા મહીસાગર જિલ્લામાં પણ ચાલુ કરવામાં આવ્યો હતો. એમાં 170 શિક્ષક મિત્રોના ઓર્ડરો એ કેમ્પમાં થયેલા હતા, પરંતુ કોર્ટ મેટલ થવાના કારણે આ જે સ્થગિત હતો એ આજરોજ નવેસરથી કોર્ટના આદેશ અનુસાર કેમ્પ ફરી ચાલુ કરવામાં આવ્યો છે. એમાં શિક્ષકો 25 થી 30 વર્ષથી બહારના જિલ્લામાં નોકરી કરતા હતા, પણ પોતાના વતનનો લાભ મળે એ હેતુથી ગુજરાત સરકારે આ કેમ્પ સમગ્ર ગુજરાતમાં યોજેલો. એ પ્રમાણે અમારા જિલ્લામાં આજરોજ કોર્ટના આદેશ અનુસાર શરૂ કરવામાં આવ્યો છે. કોઈ હોબાળો નથી. 20/11/24ના રોજ જે ગુજરાત રાજ્ય સરકારે જે નિર્ણય લીધો એ પ્રમાણે જે સ્થગિત રહ્યો હતો કેમ્પ એ આજે કન્ટિન્યુ કર્યો છે. અને અમે ગઈ વખતે જેટલા ભર્યા હતા નામદાર કોર્ટનો જે આદેશ હતો એ અનુસાર જે વખતે ભર્યા હતા 20/11 એ સિવાયનો આજે કન્ટિન્યુ કોર્ટ કેમ્પ ચાલુ રાખ્યો છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં બીજી વાર બદલી કેમ્પ યોજાઈ રહ્યો છે. શિક્ષકો સમગ્ર ગુજરાતમાં દૂર દૂરથી આવી રહ્યા છે. કચ્છ સહિત રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં દૂર દૂરથી અહીંયા રાત્રે મુસાફરી કરીને આવ્યા છે. આ બીજી વખત કેમ્પ યોજ્યો છે, ત્યારે બીજી વખત પણ હોબાળો મોટા માત્રામાં જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા આવી પહોંચ્યા છે. કેટલાક શિક્ષકો છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, સૌપ્રથમ તમારું નામ શું, ક્યાંથી આવો છો અને કઈ રીતના બદલી કેમ્પ યોજાયો છે, શું કહેશો? મારું નામ સોલંકી મહિપાલસિંહ છે. હું કચ્છ જિલ્લામાંથી આવ્યો છું અને અમને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે 9:30 વાગે હાજર રહેવાનું કહ્યું હતું. 9:30 વાગે અમે ઓલરેડી કેમ્પસ ઉપર આવી ગયા છીએ, પણ હજી સુધી કેમ્પ સ્ટાર્ટ નહીં થઈ શક્યો. એટલે મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી કેમ્પ શરૂ થાય, જેથી કરીને આગલી વખતે પણ અમારે પાછું જવું પડ્યું હતું. 700 કિલોમીટરથી આવવું, વારંવાર સમય વેડફાય છે અને વારંવાર પરિવારની ભાવનાઓ સાથે છેડા થતા હોય છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી કેમ્પ શરૂ થઈ જાય અને આ વખતે એક પણ શિક્ષકને નિરાશ ના થવું પડે. બિલકુલથી કેમ્પ યોજાય, શું કહેશો? હોબાળો થયો છે આજે પણ. આ બીજી વખત કેમ્પ યોજાયો છે, શું કારણ હોઈ શકે? કારણ તો સાહેબ હવે અધિકારી વર્ગને જ ખબર હોય. અમે તો બહારથી આવ્યા છીએ, ભાવનગર જિલ્લામાંથી. એમની સૂચના મુજબ સવારના 8 વાગે આવ્યા છે. 9:30નો ટાઈમ હતો, 11:30 થયા છે. આમ છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને અમે વારંવાર અંદર ઓફિસમાં જઈને પણ આ બાબતે રજૂઆત કરી છે કે ઝડપથી કેમ્પ ચાલુ થાય અને શિક્ષકોનો ન્યાય મળે એવી અમારી માગણી છે. છતાં હજુ સુધી કેમ્પ ચાલુ થયો નથી. હવે એ લોકો જ્યારે આવે ત્યારે કેમ્પ ચાલુ થાય તો સારી વાત છે અને શિક્ષકોને ન્યાય મળે એવી અમારી અપેક્ષા અને ગણતરી પણ છે. સરકારશ્રીની અંદર પણ કોર્ટે સ્પષ્ટ સૂચના આપી છે કે ભાઈ આ લોકોનો કેમ્પ આ તારીખે કરી નાખો, આ ટાઈમે કરી નાખો, પણ આમ છતાં હજુ સુધી કાંઈ ચાલુ થયું નથી. તો ઝડપથી ચાલુ થાય એવી અમારી લાગણી અને માગણી બંને છે. અગાઉ પણ કેમ્પ યોજાયો હતો, કઈ તારીખે યોજાયો હતો અને ફરી પણ કેમ્પ યોજાયો છે, શું કારણ હોઈ શકે? પહેલા બદલી કેમ્પ કેન્સલ થવાનું કારણ? પહેલા બદલી કેમ્પ કેન્સલ થવાનું કારણ હાઈકોર્ટમાંથી ટેલિફોનિક મેસેજ આવેલા કે ભાઈ કોર્ટનો સ્ટે છે એટલે તમે કેમ્પ બંધ રાખો, જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે કેમ્પ ચાલુ કરજો. આ વખત સૂચના આપવામાં આવી છે કોર્ટ તરફથી, કોર્ટે જજમેન્ટ પણ આપી દીધું છે. એટલે હવે કેમ્પ આ લોકોએ ચાલુ કરી દેવું જોઈએ એવી અમારી સમગ્ર પોરબંદર, ભાવનગર, કચ્છ, મહેસાણા થી માંડીને છેક ડાંગા હવાથી માંડીને સુરતથી માંડીને તમામ ગુજરાતના બોર્ડરના તમામ જિલ્લાઓના શિક્ષકો વતી અમારી લાગણી અને માગણી છે. જી બિલકુલથી આ હતા શિક્ષકો કે જેઓ દૂર દૂરથી અહીંયા આવ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા શિક્ષકો પોતાના વતનનો લાભ લેવા માટે આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બીજી વખત બદલી કેમ્પ પર હોબાળો જોવા મળી રહ્યો છે. ટાઈમે 9 વાગે હાજર રહેવાનું કીધું હતું, પરંતુ હજુ સુધી જે તંત્ર છે, શિક્ષણ અધિકારી છે, તે અહીંયા આવ્યા નથી, જેથી કરીને શિક્ષકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે આ બદલી કેમ્પ યોજાય તેવી પણ માંગ અહીંના શિક્ષકો કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો રાજકોટના ઉપલેટામાં તંત્રનું